એવું તો ગાડી મંગાવી લો. ના ના ભેંસોનું ના આવે. બે જણા છે, બે છોકરા. આ પેપરમાં તો તમે એડ વાંચી લીધી ને? આજે જ ચાલુ થઈ. હવે સલંગ 10 દિવસ સુધી આ પેપરમાં આવશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને 94.3 પર આપણે એડ છે, FM પર. તમારું નામ શું? મારું નામ અબ્દુલ રશીદ છે. અબ્દુલ સર, તમને ક્રિકેટમાં રસ છે? હા, ક્રિકેટમાં રસ છે. તો સમજો કે આ જે પ્રીમિયર લીગ છે એ તમારા માટે જ આવી રહી છે. આ અમારી કંપની છે, ટ્રુ ટેલેન્ટ ઇન્ડિયા ટ્રુ ટેલેન્ટ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે એક ભારતનો પ્રથમ ક્રિકેટ રિયાલિટી શો લઈને તમારી સમક્ષ આવી રહ્યું છે. આપણે ડાન્સના, ડ્રામાના ઘણા બધા રિયાલિટી શોઝ જોયા, પણ જે ક્રિકેટમાં જેને રસ છે, અને ઇન્ડિયાના મતલબ કોઈ યુવાન એવો નહીં હોય જેને ક્રિકેટમાં રસ નહીં હોય. તો આ જે થીમ લઈને અમારી કંપની આવી રહી છે કે જેને ક્રિકેટમાં રસ છે, સ્પેશિયલ એમના માટે આ ક્રિકેટ લીગ યોજવામાં આવી રહી છે. અને ઘણા આકર્ષક ઇનામો છે. એમાં તમને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે અને સાથે સાથે તમને ઘણા બધા ચાન્સ આપવામાં આવશે રમવા માટેના. તો તમને જણાવો કે તમને શોખ છે તો તમે કેટલી પ્રેક્ટિસ કરો છો? ડેઈલી પ્રેક્ટિસ કરો છો ક્રિકેટની? હમણાં ડેલી, હવે 2 દિવસથી ડેલી ચાલુ થઈ ગઈ છે. અમારા ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે. અમે કમસે કમ આજે 5-6 વર્ષથી ટુર્નામેન્ટ રમાડીએ છીએ. એટલે અમારો ટુર્નામેન્ટ સક્સેસ છે. અમારે ગયા વર્ષે એના આગલા વર્ષે 32 ટીમ થયેલી, ગયા વર્ષે 48 ટીમ થયેલી. આ વખતે અમારી પાસે 68 ટીમ છે. એટલે અમારા ટુર્નામેન્ટ બી બહુ સક્સેસ છે. અને અમારે ત્યાં ભરૂચ જિલ્લાના, સુરત જિલ્લાના, અંકલેશ્વરના, આજુબાજુના જેટલી બી ગામડી છે બધા ક્રિકેટ એટલે રમવા આવે છે. અને જેમ IPLમાં આપણે બધાને રમતા જોઈએ છે, તમે એમ વિચારો કે તમારી એક પોતાની ટીમ હોય IPLમાં, તો તમને કેવું લાગે? તમે કેવું ફીલ કરો? સારું ફીલ કરીએ ને કે ભાઈ અમારા છોકરાઓ જે ટેલેન્ટેડ છે તે આગળ જાય, અમને બી ખુશી લાગે. તો તમારા આ જ સપનાને સાકાર કરવા માટે ટ્રુ પ્રીમિયર લીગ લોન્ચ થઈ રહી છે. તો તમારા જેટલા પણ યુવાનો છે એમને વધારેમાં વધારે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમે તમારા તરફથી એક અપીલ કરો. હું મારા તરફથી અમારા આજુબાજુના જેટલા બી ગામના છોકરાઓ છે જે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ આપે છે અને ટેલેન્ટેડ છોકરાઓ છે, તમે આગળ નીકળો અને તમારું ટેલેન્ટ બતાવો. અને આ જે TPL પ્રીમિયમ લીગ ચાલુ થાય છે એમાં તમે તમારો ઇન્ટરેસ્ટ ધરાવો અને જેટલું તમારી બને એટલું તમે સપોર્ટ કરો અને તમારા બીજા યુવાનો છોકરાઓને પણ તમે લાવો. થેન્ક યુ સર. આસિમ મહેતા. આસિમ મહેતા ક્યાંના? કોસંબડીના. કોસંબડીના. અચ્છા, આ TPL વિશે તમે કંઈ જાણ્યું છે? ના, કશું નથી જાણ્યું. આજની એડ છે, તમે વાંચી લેજો એટલે ખ્યાલ આવશે. છતાં બી તમને આજે થોડું જણાવી દઉં છું. TPL એ ટ્રુ પ્રીમિયર લીગ એ આમની કંપની છે. અને TPL એટલે ટ્રુ પ્રીમિયર લીગ, બરાબર છે. હવે એના અંદર અમે જે આ TPL જે સ્ટાર્ટ કરી છે
એ એટલા માટે કે ગરીબ છોકરો ગામડાની અંદર છે અને એનો ટેલેન્ટ છે પણ બહાર નથી આવતો. કોઈને પૈસાની પ્રોબ્લેમ છે, કોઈને બેકિંગનો પ્રોબ્લેમ છે, એના માટે એ લોકોનું ટેલેન્ટ બહાર આવે. જેવી રીતે સારેગામાં નચબલીયામાં છોકરાઓ ડાન્સ કરે છે અને તે આગળ આવે છે, પછી ત્યારે લોકો એને ઓળખતા થાય છે. તેવી જ રીતે અમે પણ એક આ સ્વપ્ન વિચાર્યું છે કે દરેક ગામડાઓમાંથી એક ટીમ લઈએ, દરેક તાલુકામાંથી ટીમ બને, દરેક જિલ્લા કક્ષાએ રમે, જિલ્લા કક્ષામાંથી સીધા સ્ટેટ વાઇઝ જાય, સ્ટેટમાંથી નેશનલ વાઇઝ જાય, ઇન્ટરનેશનલ વાઇઝ આગળ રમે. તમે જ્યારે પણ રમશો તો GTPLના ચેનલ પર તમને બતાવવામાં આવશે. તમારું ટેલેન્ટ હશે તો તમે આગળ વધશો. તમે હમણાં હાલ શું કરો છો? મેં 3 વર્ષથી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમું છું ભરૂચ માટે. અચ્છા. ને કોલેજ માટે પણ 2 વર્ષથી અમે સતત ફાઇનલમાં આવીએ છીએ. અચ્છા. MK કોલેજમાંથી. તો તમે આગળ શું બનવા માગો છો? એક સારો ક્રિકેટર બનવા માંગુ છું આગળ. તમને IPLમાં ચાન્સ મળવાની શક્યતા ખરી? મહેનત કરું તો ઇન્શાલ્લાહ ચાન્સ થશે. તો તમને આ TPLમાં તમે રમવાનો ચાન્સ મળે અને તમે આગળ જાઓ તો તમે શું કરશો? જેમ મને તેમ વધારે મહેનત કરીને TPLમાં સારું પરફોર્મન્સ કરીને આગળ IPLમાં રમવાની કોશિશ કરે છે. અમારો પણ એ જ ધ્યેય છે કે તમે આગળ આવો, તમને વર્લ્ડ જોઈ, તમને ચેનલ પર વર્લ્ડ જોઈ અને કોઈ જજ કરી લે, બરાબર છે. જજ કર્યા પછી તમને કોઈ સપોર્ટ મળી જાય એ અમારા માટે વધારે સારું છે. તો તમે આગળ મહેનત કરો. તો એના માટે તમે શું આ TPL માટે તમે શું કહેવા માગો છો? TPL આ બહુ સારી વાત કહેવાય કે અમારા માટે આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. એના માટે નાના ગામડામાંથી પણ બહુ સારા પ્લેયરો છે પણ તેમને ચાન્સ આપવામાં નથી આવતો. એના માટે TPL બહુ સારું છે. તમને ક્રિકેટમાં કેટલો રસ છે? ઘણો રસ છે. અચ્છા, તો તમે ક્રિકેટ માટે દિવસનો કેટલો સમય આપો? 4 to 5 hours. 4 to 5 hours ડેલી આપો છો. વેરી ગુડ. તમારા આઈડલ ક્રિકેટર? સચિન તેંડુલકર. અચ્છા, તો હમણાં એ રિટાયર થાય છે તો તમને એમના માટે કેવી ફિલિંગ છે? રિટાયરમેન્ટ માટે તમે શું કહેવા? અમને એવું ફીલ થાય છે કે એમ ક્રિકેટમાંથી આટલા દિગ્ગજ રિટાયર થાય છે તો આપણને ક્રિકેટમાંથી જાય કે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય એવું લાગે છે. તમારું આ ટ્રુ પ્રીમિયર લીગ વિશે શું કહેવું છે? આવા મતલબ આયોજનો થવા જોઈએ. બાકી બધી જે ટેલેન્ટ્સ છે એના માટે તો આયોજનો થઈ જ ચૂક્યા છે, ડાન્સ માટે, ડ્રામા માટે. તો અને આ ક્રિકેટ તો ભારતનો દરેક યુવાન રમતો હોય છે. તો તમને એના વિશે શું કહેવું છે આ પ્રીમિયર લીગ? પ્રીમિયર લીગ એક સારું છે ગામડા લેવલ માટે, છોકરાઓ માટે કે એમનું ટેલેન્ટ બહાર આવે, એમના માટે સારું પ્લેટફોર્મ કહેવાય, એ આગળ જાય, એ સારી વાત છે. અને તમે આમાં રમવા માંગશો, તમારો મતલબ તમારા માટે કેટલું મહત્ત્વનું છે? તમે આના વિશે શું સપનું? મેં ફ્યુચરમાં જોઈ શકું કે આના દ્વારા મેં આગળ જઈ શકું, મારું ટેલેન્ટ બતાવું ને હોપ રાખો ભગવાનથી કે આ ભારતનો પ્રથમ પ્રયાસ છે. દુનિયા હંમેશા પ્રથમ જે આવે એને જ યાદ રાખે છે. પ્રથમ ઇન્ડિયન આઇડલ અભિજીત સાવંત, અને પ્રથમ DIDનો વિનર સલમાન ખાન, અને પ્રથમ ચંદ્ર પર પગ મૂકેલો નીલ આર્મસ્ટ્રોંગ. તો તમે જો આના પ્રથમ બનો તો દુનિયા યાદ રાખશે. તો એ મતલબ એના વિશે કંઈક એના માટે મારે હાર્ડ વર્ક કરવું પડશે, મારે પરફોર્મ બતાવવું પડશે, બસ એ જ. ઓકે, થેન્ક યુ સો મચ. શકીલ. તમને ક્રિકેટમાં રસ છે? તમે આ ટ્રુ પ્રીમિયર લીગમાં ભાગ લેવા માંગો છો? હા, 100% ભાગ તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? સચિન તેંડુલકર. અરે વાહ, બધાનો સચિન તેંડુલકર છે. તો સચિન વિશે તમે શું જાણો છો? સચિન જેવો પ્લેયર હવે પછી પેદા બી નહીં થાય. બરાબર. સચિન જેવું બેટિંગ તો કોઈથી બી નહીં થાય. હવે પછી કોઈ વિરાટ બી નહીં થાય અને વોટસન બી નહીં થાય. તમારા શોખ શું છે? બસ ક્રિકેટ ઓનલી લાઈક. ક્રિકેટ જ. અને તમે શું કરો છો હમણાં? હું અભી રિક્ષા ચલાવું છું ને મને ક્રિકેટનો બહુ શોખ છે. હું સેટરડે સન્ડે 28 વર્ષ. 28 વર્ષ. તો 16 થી 30 વર્ષ સુધીના કોઈ પણ યુવાન આ પ્રીમિયર લીગ રમી શકે છે. આને માટે વય મર્યાદા છે 16 થી 30 વર્ષ. અને તમે એક મિસ્ડ કોલ પણ કરી શકો છો 8030636360 પર. અને તમે અત્યારે તો અમારા રજિસ્ટ્રેશન ચાલુ જ છે, પણ તમે ઓનલાઈન પણ રજિસ્ટર કરાવી શકો છો truetalentindia.com પર. તો તમે રજિસ્ટર કરાવશો? હા, ચોક્કસ 100%. અને તમારા માટે આ કેટલું મહત્વનું છે? બહુ જ મહત્વનું છે કે ગામમાં અમે આ એક પ્રયાસ લઈને આવ્યા છો, તો તમારા 2 શબ્દ આના વિશે કહો કે મતલબ કે
ભારતના જે નીચલા વર્ગના યુવાનો છે એને માટે કેવો છે આ પ્રયાસ? બહુ મહત્ત્વનો આ પ્રોગ્રામ છે, કારણ કે જે ગામડાના જે ક્રિકેટર જે છોકરા સારું રમે છે તેને ચાન્સ મળતો નથી. બીજું કે પૈસા વગર આજથી ક્રિકેટ રમાતી નથી, એટલે આ બહુ સારો પ્રોગ્રામ અને છે. આમાં તમારે બીજું કોઈ જ ખર્ચો કરવાનો નથી, રજિસ્ટ્રેશન પણ ઇવન ફ્રી છે. તો તમે મતલબ વધારેમાં વધારે યુવાનો અહીંયાના પણ ભાગ લે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ. થેન્ક યુ. આપણે ફેંકવાની ગરજ છે. તમારું ટેલેન્ટ છુપાયેલું છે, તમારું પોતાનું ટેલેન્ટ છુપાયેલું છે. તમારું ટેલેન્ટ આજે ક્યાં કોને ખબર પડે? ઓનલી એક સર્કલની વચ્ચે તમારું ટેલેન્ટ ભેળાયેલું છે કે જે તમારી સાથે ગ્રુપમાં રહે છે એ જાણે છે કે આ ભાઈ હનીફભાઈ કે વસીમભાઈ રમે બરાબર છે. એનાથી આગળ તમને દુનિયા ક્યાં ઓળખે છે? તમને દુનિયા ઓળખે. ચિરાગ, તમને ક્રિકેટમાં રસ છે? હા બહુ. તમે રોજ કેટલો ટાઈમ ક્રિકેટને 2 hours 2 hours 2 કલાક. ઓકે, તમે ઇકબાલ મૂવી જોઈ છે? ના નથી જોઈ. ઇકબાલ એ પણ એક જોવા જેવી મૂવી છે. જો તમને ક્રિકેટમાં રસ હોય તો તમે ઇકબાલ જોવી જોઈએ. એમાં જે નસરુદ્દીન શાહનો રોલ છે એ અમારી કંપની કરી રહી છે. તમને ખાલી એક બેક સપોર્ટ પૂરો પાડે છે તમને ક્રિકેટમાં આગળ વધવા માટે. તમારી ટેલેન્ટ સિવાય બીજું કંપની કંઈ જ નથી માંગતી. તો તમારું શું કહેવું છે આ ટ્રુ પ્રીમિયર લીગ વિશે? આ સારું છે કે જ્યાં નાના નાના ગામમાંથી જઈને મજબૂરી હોય તો પૈસામાંથી ને જે પૈસાથી મજબૂર ટેલેન્ટ બતાવી નહીં શકતા, એની માટે આ યોજના સારી છે કે પોતાનું ટેલેન્ટ બહાર પાડી શકે ને આગળ જઈ શકે છે. તમે ક્રિકેટ જુઓ છો? હા હા જો. તમારા કયા ક્રિકેટર તમારા ફેવરેટ? સચિન તેંડુલકર. સચિન તેંડુલકર. ઓકે, તો તમને તમારા બીજા શું શોખ છે? બીજા કોઈ નહીં, ક્રિકેટ જ ખાલી. ફ્રી ટાઈમ ફ્રી મળ્યું એટલે ક્રિકેટ તમે રમું શું છું. કરો છો? ભણો છો? ના, હું એસટીમાં જોબ કરું છું. અચ્છા, વેરી ગુડ. તો मतलब બે શબ્દો કો हमारी ट्रू प्रीमियर लीग. ના, આ જાણીને મને ખુશી થઈ છે. તમે એમાં ભાગ લેશો? હા જરૂર. ક્યાં સુધી આગળ જવા માટે તમારી તૈયારી છે? અમારા ગામના લોકો, ગુજરાતના લોકો, વર્લ્ડના લોકો અમને જોઈ રીતના તમે તમારું કેટલું ડેડિકેશન આપશો આને? બનતી કોશિશ કરી, ટ્રાય કરીશું, મહેનત કરીશું જેટલો આગળ જોઈએ. અને તમારા મિત્રોને પણ જે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટેડ છે એ લોકોને પણ આમાં ભાગ લેવા માટે જરૂર જણાવીશું એમને પણ. જી, થેન્ક યુ. હનીફ. નમસ્તે સર, તમારી ઉંમર શું છે? 42. 42. તો સર તમે ટ્રુ પ્રીમિયર લીગ માટે તો એલિજિબલ નથી, પણ તમારું શું કહેવું છે આ ટ્રુ પ્રીમિયર લીગ માટે? ટ્રુ પ્રીમિયર લીગ માટે અમારે એટલું જ કહેવું છે કે આપણા જે ટેલેન્ટેડ છોકરા છે એ આગળ આવીને રજિસ્ટ્રેશન કરાવે અને વધુને વધુ છોકરા આવીને આગળ જવાની કોશિશ કરે. અને ચાન્સ એવો છે કે ફ્રી રજિસ્ટ્રેશન પ્લસ ઓલ પ્રોવાઈડ ધ કીટ એવરીથિંગ. એ જે તમે TPL કરી રહ્યા છો એ વધારે સારું છે એકંદરે. થેન્ક યુ સર. તમારા ફેવરેટ ક્રિકેટર કોણ છે? વોટસન. અચ્છા, તો સર તમે એમના વિશે કંઈક કહેવા માંગો છો? ના, મારે તો એના માટે કંઈ કહેવું નથી. હવે તો ઇઝ ઓસ્ટ્રેલિયન પ્લેયર. બધા હવે ત્યાં ક્રિકેટને પ્રત્યે આપણે જે ચાલી રહેલું છે તો એ તો હવે ક્રિકેટની દ્રષ્ટિએ છે એટલે આપણે એ રીતના જોવાનું હોય છે. ઇવન કે ઇન્ડિયામાં સચિન તેંડુલકર. તો તમને ઇન્ડિયન ક્રિકેટ માટે શું કહેવું છે? બીજા બધા સ્પોર્ટ્સમાં ક્રિકેટ એક પેલું જેમ તહેવારોમાં દિવાળી મેઇન કહેવાય કે ઈદ મેઇન કહેવાય, એમ આપણા દેશમાં ક્રિકેટ એક મેઇન સ્પોર્ટ્સ છે. તો એના વિશે તમારું શું કહેવું છે? ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તો બધા રમતા હોય છે ક્રિકેટ. હા, ગામડે રમતા હોય છે, પણ હવે આપણા ટેલેન્ટેડ જે છોકરાઓ છે એ લોકો આગળ આવે પણ એ લોકોનું ટેલેન્ટ અંદરથી જ દબાવી દેવામાં આવે છે. એવું ઘણું અમારા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ચાલે છે. અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ પરથી હું અત્યારે કોચિંગમાં કેમ્પમાં જાઉં છું અને હું કોચર તરીકે છું. તો ઘણા એવા છોકરા છે કે જે ટેલેન્ટ હોવા છતાં બી એ લોકો બહાર બેસે છે, કારણ કે અહીંયા પોલિટિક્સના હિસાબે છોકરાઓને ઉપર આવવાનો ચાન્સ બહુ ઓછો છે. એટલે આ જે TPL જે તમે લોકો શરૂ કરી રહ્યા છે તો મારો કહેવાનો હેતુ એક જ છે કે TPLમાં પણ આવી રીતના પોલિટિક્સ ના હોય તો છોકરાઓનું ટેલેન્ટ બહાર આવશે. જી ના, આ એક પ્યોર પ્લેટફોર્મ છે, આમાં કોઈ પોલિટિક્સ નથી. એક પ્રાઇવેટ લિમિટેડ કંપની આ એક સ્ટાર્ટ કરી રહી છે. ફક્ત અને ફક્ત જે યુવાનો છે એ લોકોને પ્લેટફોર્મ નથી મળતું, એમને માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે અને એમને એક ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાનું છે. એટલે આમાં પોલિટિક્સનું તો કોઈ સવાલ જ નથી. અને અમે આશા રાખીએ કે તમે તમારા જે ગ્રુપના યુવાનો છે એમને ઉત્સાહિત કરો અહીંયા આમાં ભાગ લેવા માટે. વધુથી વધુ કોશિશ કરીશું કે આપણા જે ટેલેન્ટેડ છોકરાઓ છે તે આગળ આવી અને એમનું ટેલેન્ટ બતાવે છે. થેન્ક યુ સો મચ સર. ફોર્મ હોય તો મોકલાવો, આપણો છોકરાનો છે આપણી પાસે, ઝેરોક્સ કરાવી. વલિયા તાલુકા એ 2 ટીમ રમવાનું. હવે તમારી ટીમ વલિયાની છે, અમની ટીમ અંકલેશ્વરની છે. હવે તમારા 4 છોકરાઓ સારું રમ્યા, આમના 6 છોકરાઓ સારું રમ્યા. 4 છોકરા સારું રમ્યા પણ તમે પોતે હારી ગયા.
પણ તમે હારી ગયા એટલે પેલા 4 છોકરાઓનો વાંક